આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બિરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે. અને માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે. નમસ્તે, મારું નામ બિરેનકુમાર નરેન્દ્રકુમાર પટેલ છે. હું વસો તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો, અને હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું, અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાંહેધરી આપું છું. કેટલા લોકો અન્ય સાથે જોડાયા? મારી સાથે 10 જણા ટેકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ.